લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કુવાડવા ખાતે પત્રકાર દ્વારા એવોર્ડ કાર્યક્રમ યોજાયો. સૌરાષ્ટ્રમાં કુવાડવા ખાતે સૌપ્રથમ પહેલીવાર પત્રકાર દ્વારા એવોર્ડ શો યોજાયો. મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલો ચોથો જાગીરનો સ્તંભ એટલે કે પત્રકાર તેમજ આગળના સમયમાં પણ નવા કાર્યક્રમો રાખવામાં આવશે. ગુજરાત ટેલેન્ટ પ્રેસ એવોર્ડ દ્વારા કુવાડવા પટેલ સમાજની વાડી ખાતે એવોર્ડ કાર્યક્રમ તથા ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં 10, 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને ટ્રોફી, શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સાથે નાની કલાકારો, સરપંચો, વકીલો, ડોક્ટરો તેમજ શિક્ષકોને પણ શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. જેમાં મુખ્ય મહેમાન સરપંચો, સદસ્ય જુનિયર નરેશ કનોડિયા, રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરિયા, મુકેશભાઈ, જ્યોતિબેન રાઠોડ અમદાવાદ, જીલુભાઈ ભરવાડ સુરેન્દ્રનગર, જિલ્લા રિપોર્ટર જેવા અનેક પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણનો વેગ આગળ વધે તે માટે સાયલા પત્રકાર જયસિંહભાઈ સારોલા, પત્રકાર બાબુભાઈ ડાભી, બામણબોર આ બંને પત્રકારોએ ભારે જહેમત ઉઠાવી સાથે મિલન સાઉન્ડના સથવારે સંગીતની રમઝટ બોલાવી. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામે ભોજન લઈ છૂટા પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ રણજીતભાઈ ખાચર, સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. આજનો કાર્યક્રમ કેવો રહ્યો? પત્રકાર દ્વારા આયોજન કર્યું છે, શું કે એ વિશે શું કહેવા માંગો આપ? હું જ્યોતિબેન રાઠોડ, ગુજરાત ઠાકોર કોળી મિશનના કન્વીનર. આજે જે પત્રકાર મિત્રો દ્વારા જે ગુજરાત ટેલેન્ટ દ્વારા જે એવોર્ડ આપવામાં આવ્યો, ખરેખર બહુ સારી યોજના હતી અને સારું હતું. અમને ખૂબ સરસ લાગ્યું કે વિદ્યાર્થીને પ્રોત્સાહન કરવામાં આવ્યા છે. સિંગરો, એક્ટરો બધાને ખરેખર દિલથી બહુ સારું કાર્ય કર્યું છે. આપનું નામ જણાવજો. હું રમેશભાઈ મેર, આજે ઠાકોર એકતા મિશન સમિતિના કન્વીનર. આજે જે ગુજરાત પ્રેસ ટેલેન્ટ એવોર્ડ તરીકે આજે પત્રકાર મિત્રો દ્વારા જે લોકોને સન્માનિત કરવાનું જે કાર્ય કર્યું છે અને વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂરું પાડવાનું કામ કર્યું છે. રિયાલિટી આ પત્રકારત્વ સાથે આવી જ્યારે ઉત્સાહ વધારવાનું કામ કર્યું ત્યારે આ ટીમને ખૂબ અમારા ટીમ વતી અભિનંદન. કુવાડવા પટેલ સમાજની વાડીમાં ગુજરાત પ્રેસ મીડિયા દ્વારા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર વિદ્યાર્થીઓ અને જે યુવા એક્ટરો છે જે પોતાની પ્રતિભા દાખવવા માટે સમગ્ર ગુજરાતમાં રાત દિવસ મહેનત કરે છે, તે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ક્વોલિફિકેશન થતાં ખૂબ સારી ટકાવારી મેળવી છે. તેમાં બાબુભાઈ ડાભી, જયસિંહભાઈ સારોલા અને જયેશભાઈ પ્રજાપતિ દ્વારા આ જે કાર્યક્રમ કર્યો છે ખૂબ ઉત્સાહપૂર્વક છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉત્સાહ વધારવા માટેનો કાર્યક્રમ છે અને જે પણ યુવા કલાકારો પોતાના જીવનની ખૂબ મોટી શરૂઆત કરવા જઈ રહ્યા છે એના માટે પણ ખૂબ આશીર્વાદ સમાન આ કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, કલાકારો અને એક્ટરોને ખૂબ પડતો જોશ મળશે અને સમગ્ર ગુજરાતમાં એનો પ્રચાર થશે અને એને પણ ખૂબ મોટી નામના મળશે. નામના કારણે એનું ખૂબ મોટું આગળ એનું કામ મળતું રહેશે અને ખૂબ એનો વ્યાપ વધશે.